त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। 18 દિવસનું યુદ્ધ પરિપૂર્ણ થયા પછી 100 કૌરવની માતા પોતાનો ખોડો પાથરી ભગવાન શ્રી કૃષ્ણ આગળ આ શ્લોક બોલી છે। પાંડવ ગીતામાં વ્યાસજીએ આ શ્લોકની મહત્તા અને મમતા બતાવી છે। આપણા શરીરમાં જે લોહી અને માંસ તત્વ છે માતાએ આપ્યું છે। ઉત્તરામ ચરિત્રમાં વશિષ્ઠ ઋષિજીએ કહેવું પડ્યું। અને આપણા શરીરમાં ચામડી અને હાડકા એ પિતા તત્વનો ભાગ છે। શરીર હંમેશા માતા પિતાનું ઋણી હોય છે। ભાઈ મરે ભવ સાંભળે અને બેની મરે વિષ જાય। બચપણમાં માવતર મરે એટલે 10 દિશા ના વાય। સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ અને દરેક ભૂમિ એ ભજન કીર્તન માટે વાલી છે, સોલી છે। એવી રીતે એક ભગવદીય વૈષ્ણવ જીવ એ શ્રી લીલાબેન ગોલોકવાસી લીલાબેન સોમૈયા હતા। વૈષ્ણવ એ કહેવાય કે પ્રસાદ લે અને પ્રસાદ લેવડાવે। વૈષ્ણવ એ છે કે જેના જીવનમાં વિષ નથી, વાણી વિનય અને વર્તન વિષ વગરના છે, એ જ પ્રભુનો વાલો ભક્ત અને એ જ વૈષ્ણવ કહી શકાય। લીલાબેન સોમૈયાએ પોતાના જીવનમાં જે કંઈ પોતાના બાળકોને ભગવદીય થઈ એક વૈષ્ણવ થઈ જે કંઈ એની જીવનની જર્મન અને રૂપરેખામાં જે વિશેષ ભાગ વધ્યો છે, સોમૈયા પરિવારને હું ધન્યવાદ આપું છું। અને જે પણ આ ભજન કીર્તનનો કાર્યક્રમ કર્યો સૌને શૈલેષભાઈ રાજાએ આનંદ અપાવ્યો। આપણે જાણીએ છીએ ભ એટલે ભજવું, જ એટલે જમવું અને ન એટલે નમવું। કાના માત્ર વગરના ત્રણેય શબ્દ છે જો જીવનમાં ઉતરે, જમવું અને જમાડવું ભગવાનની સાથે। એટલા જ માટે વૈષ્ણવ આપણે થાળ ગઈએ। ભજવું, ભજન એ આત્માનો ખોરાક છે। ભગવાનને ભજવા, માતા પિતાને, દેવ, ગુરુ, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, તુલસી અને પીપળો, આ 8 વસ્તુ એ ભજવાને અને નમવાને યોગ્ય છે। એટલે ભ, જ અને ન આ 3 શબ્દ જીવનમાં જો સમજાઈ જાય તો મનુષ્ય જીવન કૃતાર્થ થાય છે। સૌને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।